અંદર જિલ્લા પંચાયતની લગભગ 10% નાણાં પંચની ગ્રાન્ટમાંથી જે કહી શકાય માસ્ટર ટાવર જે છે તે ટાવર લગાવવાની કામગીરી કરવામાં આવી છે। જો કે કામગીરી પૂર્ણ થયા બાદ પણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલાને જાણ થઈ કે તેમના જ ગામની અંદર લગાવેલા ટાવરમાં પોલમપોલ થયું હોવાનું સામે આવ્યું છે। રાજવીરસિંહ ઝાલાનું કહેવું છે કે નબળી કક્ષાનું જે મટીરિયલ છે તે વપરાયું છે। એટલું જ નહીં, સમગ્ર કામમાં અધિકારીઓની મિલીભગત હોવાનું પણ રાજવીરસિંહને જાણવા મળતા ડીડીઓને પત્ર લખ્યો છે અને આ સમગ્ર મામલો જિલ્લા પંચાયતને મળેલી સામાન્ય સભામાં પણ આ મુદ્દો ઉઠાયા બાદ ડીડીઓ તેની તપાસ હાથ ધરી છે। બીજી તરફ સુત્રાપાડાના નવા ગામના સરપંચ દ્વારા પણ કહી શકાય કે હાઈ માસ્ટર જે ટાવર છે તેમાં કામમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ હોય તેવો આરોપ લગાવ્યો છે। હાઈ માસ્ટર જે ટાવર છે તેમાં પોલમપોલ થયા હોવાનો ખુદ ઉપપ્રમુખે આરોપ લગાવ્યો છે અને જે બાદમાં હકીકત જાણવા માટે જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક જયંત સિદ્ધાપરાની મુલાકાત કરી। ઉપરાંત ઇન્ચાર્જ કાર્યપાલકના ઇજનેરનું કહેવું છે કે તેમણે આજથી જ ઇન્ચાર્જ કાર્યપાલકનો ચાર્જ સંભાળ્યો છે અને જેથી તેને આ સમગ્ર મામલે પૂરતી જાણકારી નથી। તેમણે એવું પણ કહ્યું છે કે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તપાસ બાદ સત્ય હકીકતથી મીડિયાને અવગત કરાવાશે। ગીર સોમનાથ જિલ્લા પંચાયતના નાણાં પંચના 10%ની ગ્રાન્ટમાંથી જિલ્લાના ટોટલ 20 ગામની અંદર હાઈમાસ્ટ ટાવર માટેની ફાળવણી કરવામાં આવી હતી। એ કામ કોઈ આરટીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાલાડા એ કંપનીને મળેલું હતું। કામ એ લોકોએ કર્યા પછી કારણ કે એક ટાવર એમાંથી મારા ગામની અંદર પણ નાખેલો હતો એટલે એની ગુણવત્તાઓ નબળી હતી। એલઈડી જે લાઇટ નાખેલી હતી એ નબળી કક્ષાની હતી અને કોઈ ચાલુ કંપનીની લાઇટો નાખેલી હતી જે ટેન્ડરની અંદર મેન્શન જે કંપનીઓ તેના સિવાયની કોઈ કંપનીઓની હતી। એટલે આપણે એ જિલ્લા પંચાયતની અંદર અધિકારીઓના ધ્યાનમાં અને જિલ્લા વિકાસ અધિકારીની ધ્યાનમાં વાત મૂકેલી હતી। ગત સામાન્ય સભામાં પણ અમે આ મુદ્દો લીધો હતો। મુદ્દો લેવા પાછળનું કારણ એ હતું કે કંપનીએ નબળી ગુણવત્તાવાળું કામ કરેલું હોવા છતાંની સાથે સાથે અધિકારીઓ દ્વારા જે કંપનીને ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું એ ફાળવણીમાં પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ ધ્યાનમાં આવેલી હતી। એટલે એ બધી સૂચનો અને એ બધી જે સત્યતાઓ છે એ અમે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મૂકી અને અમારા સભ્યોની અંદર પણ એક અવેરનેસ ફેલાઈ કે ભાઈ આ પ્રકારની ટેન્ડર પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી હોવી જોઈએ અને ભવિષ્યની અંદર આવા થતા કામોની અંદર અધિકારીઓ દ્વારા વધારે સાવચેતી રાખવામાં આવે એ ઉદ્દેશ્ય હતો। મારું નામ પ્રતાપભાઈ લખમણભાઈ બામણિયા, સરપંચ નવા ગામ ગ્રામ પંચાયત। મેં આ 15 પાસે લેટર કર્યો હતો જે આ સ્માર્ટ લાઇટ આખું ટાવર ઉભો થયો છે એ પેમેન્ટ ન કરવા બાબત। કારણ કે આ જે તે છે કામ થયું છે, આ ફાઉન્ડેશન નથી કર્યું એમનામ અમારે જે ઓટો છે આ ઓટા ઉપર એમનામ આનું ફાઉન્ડેશન ઉભું કરી અને આ ટાવર એમને ઉભું કરી દીધું છે। આમાં નથી અર્થિંગ લગાડેલો, જે કંપનીની જે લાઇટ ફિટિંગ કરવાની આવી કંપનીની લાઇટ કંપની નિયમ વિરુદ્ધ કરેલો છે અને જે ત્યાં રાયસુરા વાળાને અમે કોમ્પ્લેશન લખાવીએ છીએ તો એ નથી રિપેર કરવા આવતા અથવા કઈ ધ્યાન નથી આપતા। ગ્રાન્ટ જિલ્લા પંચાયત જે 15% જિલ્લા પંચાયતમાં જે ફાળવેલી છે 15% એની છે અમારા જિલ્લા પંચાયતના સભ્ય બાબુભાઈ પરમારે અમારા ગામમાં 2 ટાવરની લાઇટ નાખી છે એ બહુ સારી વાત છે। સભ્ય તરીકે અમારે 2 ટાવર નાખ્યા એ બહુ સારી વાત। એજન્સી તો મેં હમણાં અમારા આજુબાજુના 4 ગામ છે, ગોરખમઢી છે, આણંદપરા છે અને સુંદરપરા છે, એ 4 ગામ વાળા અમારી પાસે ફરિયાદ લઈને આવે છે કે ભાઈ જે તે આ કંપની છે, કંપની આ ટાવર લાઇટ છે એ બહુ જે એને એસ્ટિમેટ પ્રમાણે આ કામ નથી થયેલું અને જે લાઇટ આવી એ કંપનીને નાખેલી નથી। જયંત સિદ્ધાપરા, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર। મેં આજ રોજ જ ચાર્જ સંભાળેલ છે તો તપાસ કરી અને જે ગુણવત્તા બાબતની એકવાર ચેક થઈ જાય, હાલ તપાસ કરી લઈએ, તપાસના અંતે જે કહે છે આપને જણાવીશું। મેં જે આજ રોજ જ ચાર્જ લીધો છે એટલે એવું કોઈ નોલેજ નથી મારા પાસે, પણ